ભારે વરસાદમાં ખેડૂતોને નુકસાની થયાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો। વર્ષ 2024માં પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્ન પર સરકારનો જવાબ। પોરબંદરના 50,000થી વધુ તો જૂનાગઢના 18,000થી વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય। બંને જિલ્લામાં કુલ 68,229 ખેડૂતોને સહાય ચૂકવાઈ। બંને જિલ્લામાં રાજ્ય સરકારે નુકસાની પર 100 કરોડથી વધુની રકમ ચૂકવી છે, તો જૂનાગઢના 16 ખેડૂતોને રૂપિયા 1.42 કરોડની સહાય ચૂકવવાની બાકી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી। આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા એસડીઆરએફ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી। મારા પ્રશ્નના જવાબમાં માનનીય કૃષિ મંત્રીશ્રીએ આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓએ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો હતો, એને કારણે ખૂબ વિલંબ થતો હતો અને એમાં જજમેન્ટ એરરને કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો હતો। પરંતુ ગઈકાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને એ પ્રમાણે હવેથી ગુજરાતના પાકોનું સર્વેક્ષણ છે એ ડિજિટલી ઇસરો મારફતે, સેટેલાઇટ મારફતે થવાનું છે અને એને કારણે કોઈ માનવી આ સર્વેક્ષણની અંદર કોઈ પણ પ્રકારની માનવી ભૂલ રહેશે નહીં। ઉપરાંત કામમાં ઝડપ આવશે અને તાત્કાલિક સર્વે થવાથી ખેડૂતોને તાત્કાલિક એની સહાય પણ આપી શકાશે।